मोक्षमार्गदाता नमो राजचंद्र प्रभु सार उर्वशी समूरे वसो सदा परमाधार जेणे जाण्यो खरो आत्मा आत्माने अन्यन्यने अक्षय पूर्ण ज्ञानिते सिद्धने धन्य धन्य छे अज्ञानतिमिरान्धनां ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। सत्श्रुतने नमस्कार, असीम उपकारी आत्माने नमस्कार, तारक त्रिपुटीने नमस्कार, मावित्रोने नमस्कार, माविત્રો સમાન મુરબ્બીઓ, મુમુક્ષોને નમસ્કાર। પરમ કૃપાળુ દેવ પ્રણીત વચનામૃતજી પત્રાંક 188, આ નંબર 257, બે જ લીટીનો પત્ર છે। મુંબઈ, પોસ્ટ શુદ્ધ બીજ, સોમ, વિક્રમ સંવત 1947, તારીખ 12/1/1891। પૂજ્ય અંબાલાલભાઈને લખાયેલો આ પત્ર છે। કહેવારૂપ હું તેને નમસ્કાર હો, સર્વ પ્રકારે સમાધિ છે। પત્ર શરૂ અને પૂરો થઈ જાય છે। 187માં પત્રમાં કૃપાળુદેવે ફરમાવ્યું કે છેવટનું સ્વરૂપ સમજાવવામાં હવે એક દેશ જ બાકી રહ્યો છે। મોટા ભાગનું બધું સમજાઈ ગયું છે। છેવટનું સત્ય સમજાઈ ગયું છે, છેવટનું સ્વરૂપ સમજાયું છે, જેમ છે તેમ સમજાયું છે, સર્વ પ્રકારે સમજાયું છે। અને ત્યાર પછી આ પ્રસ્તુત પત્ર છે કે કહેવારૂપ હું તેને નમસ્કાર છે। છેવટનું સત્ય શું કે જે સમજાઈ ગયું છે। જૈન શૈલીથી જીનાગમથી કેવલ જ્ઞાન કહીએ અને વેદાંત આત્મજ્ઞાન કહે, કૈવલ્ય ભાવ કહે, એથી વિશેષ શું કહે તે વિચારણા કરીએ। કેમ કે 187માં છેવટનું સત્ય સમજાઈ ગયા પછી તરત જ થોડા જ દિવસમાં કહેવારૂપ હું તેને નમસ્કારો, તો હું કહેવા પૂરતો જ હું લખું છું, નિમિત્ત પૂરતું લખું છું, દેહ છે એટલે લખવું પડે એટલે લખું છું, દેહ ભાવ છે એટલે લખું છું। હકીકતમાં હું આત્મા જ છું, હું પરમાત્મા છું, હું ભગવાન છું, એમ કૃપાદેવની દશા છે। કેમ કે સર્વ પ્રકારે સમાધિ છે અને ત્યાં કહેવારૂપ હું લખ્યું છે। હવે એ પણ સમજવાનો પ્રયાસ કરીએ અને 187ના અનુસંધાનમાં પણ સમજીએ અને વેદાંત શું કહે છે તે સમજીએ। વિદ ટુ નો, જાણવું, એના પરથી વેદ શબ્દ આવ્યો કે જેમાં જ્ઞાનની વાત છે, આત્મજ્ઞાનની વાત છે, મોક્ષની વાત છે તે। અને વેદ અંત, અંત એટલે ધ એન્ડ આવી જાય છે એમ નથી, પણ એ ગુણ છે, લક્ષણ છે, ધર્મ છે અને એ બતાવે છે, તેનું નામ વેદાંત। અને એ વેદાંત દર્શનમાં પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા બે ભાગ પડે। એમાં પૂર્વ મીમાંસામાં લગભગ યજ્ઞ, યાગ, ક્રિયાકાંડ ઇત્યાદિક વિધિ વિધાન ઉપર ઘણો જ ભાર છે। ઉત્તર મીમાંસા એટલે બીજું કાંઈ નથી, પણ બધા જ સમર્થકો, મહર્ષિઓ, વિદ્વાનો એ બધાએ જે સૂચન કર્યું છે, જે મૂક્યું છે તે છે। આત્મા સંબંધી જે મીમાંસા કાળક્રમે થતી ગઈ છે, સુધારા વધારા થતા ગયા તે છે। તો પહેલો ઋગ્વેદ એમાં શું કહે છે? તો કે આખો ઋગ્વેદની વાત તો શું લઈએ, પણ એનું જે એક મહાવાક્ય છે, સારાંશ રૂપે છે। મહાવાક્ય કોને કહીએ? મહત મોટું, સૌથી મોટું ફળ આપે છે, મોક્ષ સુધીનું ફળ આપી દે છે તેવું જે વાક્ય છે, વચન છે, તેનું નામ મહાવાક્ય। આખો ગ્રંથ, આખું શાસ્ત્ર, આખો વેદ યાદ રહે કે ન રહે, અભ્યાસ કરવાનો સમય હોય કે નહીં, સ્વાધ્યાય કરીએ કે નહીં, પણ એનું જે એસેન્સ છે કે અર્થ છે કે એક વાક્યથી, એક શબ્દથી, એક પ્રવચનથી પણ આપણું ઉદ્ધાર થઈ જાય, કલ્યાણ થઈ જાય તેવું જે વાક્ય, તેનું નામ મહાવાક્ય। કૃપાળુદેવે મોક્ષમાળા રચી તો એમાં એક પાઠ મૂક્યો, એનું ટાઇટલ જ છે કે સ્મૃતિમાં રાખવા યોગ્ય 10 મહાવાક્ય। એટલે તે 10 મહાવાક્યની બોલબાલા છે કે આખી મોક્ષમાળામાંથી યાદ રાખવા જેવા 10 મહાવાક્ય અને પાલન કરવા યોગ્ય મહાવાક્ય। અહીંયા ઋગ્વેદનું મહાવાક્ય શું? તો કે પ્રજ્ઞાનમ બ્રહ્મ। પ્રજ્ઞા વડે પ્રજ્ઞારૂપી જે કયો તે બ્રહ્મને જાણ, ઓળખ। એવો જ બીજો વેદ છે યજુર્વેદ, એ કહે છે અહમ બ્રહ્મા અસ્મિ, અહમ બ્રહ્માસ્મિ, હું બ્રહ્મ છું। આ વેદ વાક્ય વ્યવહાર વચન જેવું થઈ ગયું છે। નાની મોટી બાબતમાં નાની મોટી વ્યક્તિ પણ કહેતી હોય છે એકબીજાને પોતાના માટે કે હું બ્રહ્મા, હું બ્રહ્મ, હું ભગવાન, અહમ બ્રહ્માસ્મિ।
અને એ જ વસ્તુ અહીં કૃપાળદેવે લખી કેવારૂપ હું તેને નમસ્કાર હો. ત્યાર પછી સામવેદ કહે છે તત્વમ અસી, તું તે છે તે તું છે, તે કહેતા હું નહીં તું નહીં, તે કહેતા ત્રીજો પુરુષ એક વચન પરમાત્મા અને તે જ તું છે એમ વાત કરે છે. એટલે તત્વમસી જે આપણે કહીએ છીએ બ્રહ્માનંદમ પરમ સુખદમ કેવલમ જ્ઞાનમૂર્તિમ દ્વંદ્વાતીતમ ગગન સદૃશમ તત્વમસ્યાદિલક્ષ્યમ, તે ઉપનિષદનો જ શ્લોક છે. અને તત્વમ અસી એમ કહી દીધું તે સામવેદનું મહાવાક્ય કે તે તું જ છે, તે તું જ છે. તું પરમાત્મા પરમાત્મા ત્રીજું તત્વ કે છે. હકીકતમાં આત્મામાં જ બહિરાત્માપણું, અંતરાત્માપણું, પરમાત્માપણું રહેલા છે. દરેક આત્મામાં રહેલું છે, કીડીમાં રહેલું છે, કુંજરમાં હાથીમાં રહેલું છે, નિગોદના જીવમાં રહેલું છે, નરકના જીવમાં નારકમાં રહેલું છે, દેવોમાં રહેલું છે, આપણામાં મનુષ્યમાં રહેલું છે, પરંતુ પશુ પંખીમાં પણ રહેલું છે. પરંતુ તે પ્રગટાવવું જોઈએ, બીજું કાંઈ નથી. તો સામાન્યપણે તો આત્મા કે બહિરાત્મ દશા છે જ, પછી સમ્યક દર્શન થતાં અંતરાત્માપણું પ્રગટે છે એટલે અંતરાત્મ દશા થાય છે. અને ત્યાર પછી ત્યારે જ પરમાત્મા સ્વરૂપની ઝાંખી થઈ હોવાથી એ જ વ્યક્તિ પરમાત્મા બની શકે છે. કોઈ પણ માનવ, કોઈ પણ મનુષ્ય ધારે તો તે જ ભવે પરમાત્મા થઈ શકે છે તેવી સંપૂર્ણ લોકશાહી છે. આ જીનાગમમાં જૈન દર્શનની અવનવી વાત છે કે કોઈ પણ વ્યક્તિ ધારે તો સત્પુરુષાર્થ કરે તો પરમાત્મા થઈ શકે છે. મહાવીર થઈ શકે છે, શ્રી કૃષ્ણ પરમાત્મા થઈ શકે છે, શ્રી રામ થઈ શકે છે, શ્રી હનુમાન થઈ શકે છે. એ મોટી ખૂબી છે, ખરી ખૂબી છે. તો તત્વમસી સામવેદનું મહાવાક્ય. અથર્વવેદનું મહાવાક્ય શું? તો કે અયમ આત્મા બ્રહ્મ, આ જે આત્મા છે હું છે તે જ બ્રહ્મ છે. આ હું છે તે આત્મા છું, હું છે તે બ્રહ્મ છું. એટલે ચારેય જુદી જુદી રીતે એ જ વાત મૂકે છે. ચારેય વેદમાંથી એક જ વાત ફલિત થાય છે. તે કયું? કૃપાળદેવે કહ્યું તે કેવારૂપ હું તેને નમસ્કાર છે. એટલે કે જીવ અને પરમાત્મા, જીવ અને શિવ, આત્મા અને પરમાત્માની એકતા અને અભેદતા સૂચક કોઈ વાત હોય, વાક્ય હોય તો આ વાક્ય છે. એટલે સીધી સાદી રીતે સમજાય તેમ લખી દીધું. સંસ્કૃત પ્રાકૃત શીખવા જવાની જરૂર નથી. હવે કેવી રીતે છે? તો કે પરિપૂર્ણ પરમાત્મા આ શરીરમાં રહેલો છે, ત્યાં આ ભાર છે. આપણે આ વસ્તુ કહીએ છીએ એટલે તરત જ જાણે આંખ સામે હોઈને બતાવતા હોય ને કોઈને ઇન્ડિકેશન આપતા હોય, અંગુલી નિર્દેશ કરતા હોય, બતાવીને કહેતા હોય, અથવા તો હાથમાં રાખીને વસ્તુ કે વાત કહેતા હોય, એવી રીતે આ શરીરમાં રહેલું છે. પોતે પોતાની વાત કરતો હોય તેવી રીતે લખે છે કે પરિપૂર્ણ પરમાત્મા આ શરીરમાં રહેલો છે અને એ બુદ્ધિમાં પ્રતિબિંબિત બનીને હું રૂપે સ્ફુરે છે અને એથી હું બ્રહ્મ છું એમ કહ્યું જાય છે. જે પરમ કૃપાળદેવ પરમાત્માએ આ પત્રમાં પોષ સુદ બીજના દિવસે આ દશા હોવાથી લખી દીધું છે કે કેવારૂપ હું તેને નમસ્કાર હો. એ કૃપાળદેવની કેવી દશા છે? તો કે ઉપનિષદમાં મૂકેલું છે એનાથી સમજીએ. ઘણા બધા ઉપનિષદ છે, 100થી પણ વિશેષ છે. એમાં મુખ્ય 10-12 છે. એમાં જે એક ગૌણ કહેવાય છે તે મંડલ બ્રાહ્મણ ઉપનિષદ છે. અને તે ઉપનિષદમાં મહામુનિ યાજ્ઞવલ્ક્ય અને સૂર્યદેવ કે સૂર્ય રાજાનો સંવાદ છે. એમાં યાજ્ઞવલ્ક્ય મુનિ મહામુનિ છે, આત્મજ્ઞાની છે, તો પણ સૂર્યલોકમાં રહેલા સૂર્યદેવને નમસ્કાર કરીને વિનયપૂર્વક નમસ્કાર કરીને વિનંતી કરે છે કે આત્મતત્વનો ઉપદેશ મને કંઈ આપશો, મારું કલ્યાણ કેમ થાય તેમ કહેશો, અથવા આત્મતત્વ શું છે એની મીમાંસા, અહીંયા ઉપદેશ જ શબ્દ છે કે ઉપદેશ આપશો. ત્યારે સૂર્યદેવ પણ એના વિનયપૂર્વકના નમસ્કારથી સંતુષ્ટ પ્રસન્ન થઈને પ્રત્યુત્તર વાળે છે અને ઉપદેશ આપે છે. હમણાં નહીં, પછી આવજો, કાલ આવજો, અથવા તો તમે યોગ્ય નથી એવું કાંઈ કહેતા નથી, કેમ કે યાજ્ઞવલ્ક્ય મુનિ યથાયોગ્ય છે, પાત્ર છે. ઉપદેશ આખો તો આપણે લઈ ન શકીએ અત્યારે, પણ એનો સાર શું છે? તો કે ચૈતન્યરૂપી ભાનુ અથવા તો સૂર્ય એનો ઉદય કે અસ્ત છે જ નહીં, અને તેથી ચૈતન્યના આત્માના દર્શન કરનારને કોઈ કર્મ રહેતું જ નથી. એટલે અહીંયા ચૈતન્યરૂપી સૂર્ય તો કે જ્ઞાનરૂપી સૂર્ય અથવા તો જ્ઞાનરૂપી આત્મા, જ્ઞાન સ્વરૂપી આત્મા, જ્ઞાન સ્વભાવી આત્માની વાત આવી. પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં આત્મભાવના પુષ્પમાં સુંદર વાત મૂકી દીધી કે ચૈતન્ય ભાનુ ખસતા કુકર્મો અમાપ તેજે પ્રગટે સ્વધર્મો. જેવા કુકર્મો કે આવરણ વગેરે ખસે છે એટલે ચૈતન્યરૂપી ભાનુ, ચૈતન્યરૂપી સૂર્ય તો ત્યાં જ છે. જેવા કુકર્મો જાય છે કે આવરણ જાય છે, અજ્ઞાન જાય છે, એટલે તરત જ સૂર્ય તો છે જ ને છે. આત્માનો પ્રકાશ તો છે જ, જ્ઞાન કંઈ બહારથી આવતું નથી, પ્રકાશ છે જ. પણ જે આવરણ આવ્યું છે તે આવરણ ખસેડી દેતા
તે કેવું પ્રગટે છે? અમાપ તેજ, એનું તેજ કોઈ અપરિમેય અભિત અમાપ છે, માપી શકાતું નથી. પ્રગટે સ્વધર્મો, કેમ કે આત્માના પોતાના ગુણ છે, લક્ષણ છે, ઉપયોગ છે, અને આત્માની રીતિ સીધી સમૃદ્ધિ છે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ, અનંત વીર્ય. આત્મા ઉપયોગ સ્વરૂપ છે, જીવ ઉપયોગ સ્વરૂપ છે, જીવનું આત્માનું લક્ષણ જ ઉપયોગ છે, અને તે જડાહળા થઈને રહે છે, એટલે કે શુદ્ધ ઉપયોગમાં પ્રવેશી જાય છે. ત્યાં કોઈ કશાય કર્મ, કુટુંબ, કાલીમા કર્મ કંઈ અંજન રહેતું જ નથી અને પ્રભાવિત કરી શકતા જ નથી. એટલે નથિંગ બટ સોલ, નથિંગ બટ સેલ્ફ, નથિંગ બટ પ્યોર સેલ્ફ એ શુદ્ધાત્મા જ રહી જાય છે. એટલે અમાપ તેજે પ્રગટે સ્વધર્મો શ્રી રાજચંદ્ર પ્રભુપાદ વંદુ. જે પરમ કૃપાળુ રાજપ્રભુની દશા છે તેને આપણે નમસ્કાર કરીએ છીએ. તો એ કેવી રીતે થાય છે એ વિચારીએ. તો કે શબ્દ અને કામનો લય થાય છે. ત્યાં શબ્દ કહેતા શ્રોતેન્દ્રિય શબ્દ આવી ગયો, અને કામ કહેતા પાંચે પાંચ ઇન્દ્રિયના વિષય કે વાંછા કે ઈચ્છા આવી ગઈ. એટલે શબ્દ અને કામનો લય થાય છે, યાની કે નાશ થાય છે. તેથી મનુષ્ય દિવસ અને રાતથી રહિત થઈ જાય છે. તેને કોઈ દિવસ રાતનો ભેદ રહેતો નથી. શબ્દ બ્રહ્મ થઈ જાય છે. એટલે શબ્દ અને કામનો લય થાય છે. લય ક્યાં થાય છે વિચારવાનું છે. તો કે સર્વનું પરિપૂર્ણ જ્ઞાન થઈ જતા તેથી ઉન્મની અવસ્થા થાય છે. ઉન્મની અવસ્થા એટલે બીજું કાંઈ નથી પણ મન રહિત સ્થિતિ, મન સિવાયની સ્થિતિ, મન વિનાની સ્થિતિ. આત્માને મન તો છે, પંચેન્દ્રિય છે, કાયા, જીભ, નાક, આંખ, કાન છે, આપણને મન પણ છે. તો પછી મન હોવા છતાં મનનો રોલ ન થવા દેવો, મન હોવા છતાં મનન કે વિચાર કરવાની શક્તિ ન કરવી, વિકલ્પ ન કરવા, આડાઅવળા વિચાર ન કરવા, એક આત્મા સિવાયના કોઈ વિચાર ન કરવા, તે મન રહિત સ્થિતિ છે. તેમાં સંકલ્પ અને વિકલ્પ વિનાની નિર્વિકલ્પ સ્થિતિ છે, નિર્વિકલ્પ દશા છે, નિર્વિકલ્પ સમાધિ છે. અને એ જ્યારે થાય છે ત્યારે કહેવાય કે મનોલય મનોરાજ, એટલે કે મનનો લય થાય છે. સાદું દૃષ્ટાંત આપું કે પાણીમાં તરંગ થાય છે, વલય થાય છે, વમળ થાય છે, કંઈ ફેંકીએ તો થાય છે, અથવા હવા આવતા થાય છે, વગેરે વગેરે. એ ક્યાં જાય છે? એમાંથી એ વલય ક્યાંથી ઉત્પન્ન થયું અને ક્યાં જતું રહે છે? તો કે તે જ પાણીમાં, તે જ જળમાંથી ઉત્પન્ન થયું, કોઈના નિમિત્તથી થયું, આપમેળે નથી થયું, અને પછી ત્યાં ને ત્યાં સમાય છે, ભળી જાય છે. પરપોટો હોય તો ફૂટી જાય છે, વલય હોય તો સમાઈ જાય છે. તેમજ મન ક્યાં જતું રહે છે? તો કે મન બીજું કાંઈ નથી, આત્માનો ઉપયોગ જ છે. જ્યારે વિચાર કરવાનું, મનન કરવાનું કામ કરે છે ત્યારે મન કહેવાય છે, બાકી આત્માનો ઉપયોગ જ છે. એટલે મન ક્યાં જાય? તો કે આવીએ બહુ સમદેશમાં, છાયા જાય સમાય, તેમાં આવીએ સ્વરૂપમાં, તેમાં આવીએ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાય. આકાશમાં સૂર્ય ઉગે છે, પડછાયો પડે છે જીવનો, તો અમુક સમયે પડે છે, અમુક સમયે પડતો નથી. સૂર્ય તો બરાબર જ તપે છે, બધા જ કારણ નિમિત્ત બરોબર છે, વ્યક્તિ પણ તે જ છે, નાની મોટી નથી. પણ કેટલાક વખતે પડછાયો પડતો નથી, કેટલીક વખતે પડછાયો એટલે છાયા પડે છે. તો છાયા નાની મોટી પણ થાય છે. એના પરથી ઘડિયાળ નહોતી કે ઘડિયાળની જરૂર નહોતી લાગતી, ત્યારે છાયા પરથી દિવસના માપ નીકળતા હતા, સમય નીકળતો હતો. તો એ છાયા નાની મોટી થાય, કેટલીક વખતે દેખાય જ નહીં, પડે જ નહીં, તો જાય છે ક્યાં? તો કે છાયા તો થતી હોય, દેખાય નહીં. તે શેમાં પડે છે? તો કે આકાશમાં રહેલો સૂર્યનો પ્રકાશ અને ઓબ્જેક્ટ, એટલે કે જે કોઈ વ્યક્તિ કે જે વસ્તુ છે તે, એ ત્રણેય એક જ લીટીમાં જ્યારે હોય છે ત્યારે તે પડછાયો છાયા તેમાં ને તેમાં સમાઈ જાય છે, બીજે ક્યાંય જતો નથી, તેમાં સમાઈ જાય છે. તેવી જ રીતે મન તો છે જ, મન કંઈ કાઢી નખાતું નથી, મૂકી દેવાતું નથી. મન કોઈ એવી સ્થૂળ ઇન્દ્રિય નથી, પણ મન હોવા છતાં સંકલ્પ વિકલ્પ વિનાની સ્થિતિ થાય છે, પરિપૂર્ણ જ્ઞાન થાય છે, બ્રહ્મ સાથે એકતા થાય છે, આત્મા સાથે અભેદ ભાવ થાય છે. એટલે મન રહિત સ્થિતિ થાય છે. મન હોવા છતાં મન નથી, અને તેને ઉન્મની અવસ્થા કહે છે. મનથી ઉપરની અવસ્થા, મનથી ઉત્કૃષ્ટ અવસ્થા. બીજા પણ કેટલાક ઉપનિષદ છે, પણ અત્યારે આપણે જે ઉપનિષદની વાત કરી રહ્યા છીએ તે મંડલ બ્રાહ્મણ ઉપનિષદની રીતે વાત કરીએ તો એમાં સુંદર ડાયલોગ આગળ જાય છે યાજ્ઞવલ્ક્ય મુનિ અને સૂર્ય મહારાજા. તો સૂર્ય મહારાજા કહે છે કે ઉન્મન્યા અમનસ્કમ ભવતી, ઉન્મની અવસ્થા આવી જાય છે, એટલે કે અમનસ્ક યોગ આવે છે, જે હેમચંદ્રાચાર્યજીએ યોગ પ્રકાશમાં યોગના શાસ્ત્રના પુસ્તકમાં મૂકેલું છે. તે અમનસ્ક યોગ, મન હોવા છતાં મન રહિત દશા. વેદાંત, ઉપનિષદ, યોગ વાસિષ્ઠ બધા ઉન્મની અવસ્થા કહે છે, ઉન્મની દશા કહે છે. તે અમનસ્ક યોગ જ છે, બીજું કાંઈ નથી.
અને કૃપાળુદેવ અને બીજા જીનાગમ કુંદ ભગવાનથી માંડીને બધા જ શ્વેતાંબર કે દિગંબર તે ઉપયોગની વાત કહે છે કે દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગ. એમાં દર્શન ઉપયોગ અને જ્ઞાન ઉપયોગમાં દર્શન ઉપયોગ નિર્વિકલ્પ છે, જ્ઞાન ઉપયોગ સાકાર છે, સવિકલ્પ છે. એ નિર્વિકલ્પ ઉપયોગમાં સ્થિતિ કરી જવી, એમાં જ રહેવું, ત્યાં જ તેને શુદ્ધ ઉપયોગનું ભાન, સ્વભાવનું ભાન, આત્મદર્શન, આત્મસાક્ષાત્કાર, આત્મજ્ઞાન, સમ્યક દર્શન, જે શબ્દ કહો તે ઓછા પડે, 150 શબ્દો તો ઓછામાં ઓછા મળે છે. તે બધી જ અવસ્થા તે અને તે કરવા માટે જીવનો પુરુષાર્થ છે, બીજો કોઈ નથી. તો ઉન્મની અવસ્થાથી અમનસ્કમ, જીવ અમનસ્ક થાય છે, મન વિનાનો થાય છે. પછી શું થાય છે પૂછે છે, એટલે જવાબ આપે છે સૂર્ય મહારાજા કે તસ્ય નિશ્ચિંતા ધ્યાનમ. ત્યાર પછી તે અવસ્થા એટલે તે દશા, તે સ્ટેજ, તે સ્થિતિ કેવી આવે છે તો કે ચિંતા વિનાની આવે છે, ચિંતન વિનાની આવે છે, એટલે કે કોઈ જાતના વિકલ્પ વિનાની આવે છે, એટલે ધ્યાન થાય છે. પહેલાં ઉન્મની અવસ્થા આવી એટલે આત્મજ્ઞાન થઈ ગયું. આત્મજ્ઞાન વિના આત્મધ્યાન હોઈ શકતું નથી, તે સાબિત થાય છે. એટલે હવે જે થયું તે આત્મજ્ઞાન સહિતનું આત્મજ્ઞાનપૂર્વકની દશા છે, તે આત્મધ્યાન થયું. એટલે તસ્ય નિશ્ચિંતા ધ્યાનમ, તે અવસ્થા થઈ. હવે શું થાય છે તો કે સર્વકર્મ નિરાકરણમ આવાહનમ. હવે સર્વકર્મનું નિરાકરણ થાય છે, એટલે દૂરીકરણ થાય છે, દૂર થઈ જાય છે, અને તેને આવાહન કહેવાય છે. આહવાન નથી, આવાહન કહેવાય છે. ત્યાર પછી શું થાય છે, હવે તો કર્મ દૂર થઈ ગયા, મન દૂર થઈ ગયું, તો રહ્યું શું, ધ્યાન થઈ ગયું. તો પણ આગળ વાત ચાલે છે, સંવાદ ચાલે છે કે નિશ્ચય જ્ઞાનમ આસનમ. હવે એનું આસન શું છે, બેસે છે ક્યાં, આત્મા રહે છે ક્યાં, બેસે છે ક્યાં, તો કે હવે જે આસન છે તે બીજું કાંઈ નથી, અડ્ડો જમાવે છે, તંબુ ડેરા તાણે છે ક્યાં, તો કે નિશ્ચય જ્ઞાનમ. નિશ્ચયથી જે આત્મજ્ઞાન થયું છે, નિશ્ચયપૂર્વકનું આત્મજ્ઞાન થયું છે, નિશ્ચયપૂર્વકનું સમ્યક દર્શન થયું છે, અનુભવપૂર્વકનું સમ્યક દર્શન થઈ ગયું છે. ભગવાનની કહેવાતી શ્રદ્ધા નહીં, ઉપલક શ્રદ્ધા નહીં, સચોટ શ્રદ્ધા, સચોટી નાળિયેરી એમ સચોટી શ્રદ્ધા. અને તે કેવી છે તો કે આત્મ અનુભૂતિ છે. આમાં પરમાત્મા પણ પૂછી શકનાર નથી, ભગવાનને જવાબ દેવો ન પડે, ભગવાન જવાબ લઈ શકે નહીં તેવી દશા, કેમ કે પોતે જ ભગવાન, પોતે જ પરમાત્મા. તો એવું નિશ્ચય જ્ઞાન પ્રગટ્યું છે, તેના ઉપર આસન જમાવીને બેઠા છે, એટલે તે આત્મજ્ઞાન થઈ ગયું અને નિશ્ચય જ્ઞાન થઈ ગયું. નિશ્ચય સમ્યક દર્શન થઈ ગયું, ક્ષાયિક સમ્યક દર્શન થઈ ગયું, જે કયો તે. ત્યાર પછી શું થાય છે તો કે ઉન્મની ભાવ પાદ્યમ. ત્યાં ઉન્મની ભાવ થાય છે, તો ઉન્મની ભાવને શું કહેવું છે તો કે મનરહિત ભાવ. ભાવ શું તો કે હોવું ને થવું. ભૂ સંસ્કૃતમાં ધાતુ છે, તેનો અર્થ શું, હોવું, થવું. એના પરથી ભવ, ભાવ વગેરે વગેરે શબ્દો આવ્યા છે. તો અહીંયા ઉન્મની ભાવ એટલે કે મનરહિત ભાવ થઈ જાય છે, તે પાદ્ય છે. તે પાદ મૂક્યા, આસન મૂક્યા, પછી પાદ મૂકે છે, એટલે કે પગ વગેરે મૂકે છે. પછી શું થાય છે તો કે સદા અમનસ્કમ અર્ઘ્યમ. હવે અર્ઘ્ય કોનું આપે છે તો કે આવી જે સ્થિતિ થઈ તે સદા થઈ. 1 મિનિટ 2 મિનિટ નથી, 2-5 સેકન્ડ નથી. પહેલી વાર થાય ત્યારે ફ્યુ સેકન્ડ્સ કે થોડા સમય માટે કે થોડી મિનિટ માટે, પછી સદા સર્વદા આવી રહે છે, રાત દિવસ આવી રહે છે. સુષુપ્તિ, જાગૃતિ, નિદ્રા, સ્વપ્ન, અને પછી તો દેહાતીત દશા થાય કે દેહનો પણ યોગ વિયોગ થાય. એટલે છેલ્લે શું રહે તો કે મોક્ષ રહે. ત્યારે શું થાય છે તો કે તે સદા સર્વદા એટલે કે સર્વત્ર સદા અમનસ્કમ અર્ઘ્યમ. એટલે હર હંમેશ માટે હું આનું જ અર્ઘ્ય આપું છું. એટલે મારી પાસે બીજું કાંઈ નથી. જે રહ્યું છે તે મારું મન, મારો ભાવ, મારો આત્મા. એટલે એક શબ્દમાં હું આત્મા છું, અને આત્મા જ મારી પાસે છે, એના જ ગુણ લક્ષણ છે. તો ઉપયોગ વડે જ ઉપયોગનું જાણે કે હું અર્ઘ્ય આપું છું. પછી સદા દીપ્તિ અપાર અમૃત વૃત્તિ. સદા દીપ્તિ, સદાને કાળ માટેનો, હવે સદા સર્વદા માટે પ્રકાશને પ્રકાશ છે. દીપ્તિ જ જુદી છે, એ કાંતિ જ જુદી છે. અહીંયા દીપ્તિ શબ્દ મૂક્યો છે, એટલે દીપી રહ્યા છે. અપારા અમૃત વૃત્તિ. અમૃત વૃત્તિ છે અને અપાર છે, પાર વિનાની છે, બેસુમાર છે. અને અમૃત વૃત્તિ છે કેમ કે આત્માનો આનંદ થઈ ગયો છે, આત્માનો અનુભવ થઈ ગયો છે. એટલે રસાસ્વાદની અખંડિત ધારા વહી રહી છે, એટલે તે જ છે, અને તેમાં હું સ્નાન કરું છું. આસનની વાત આવી, અર્ઘ્યની વાત આવી, પાદ્ય આવી ગયું. હવે શું રહ્યું તો કે સ્નાન શેનું છે તો કે આમાં જ નાહું છું, આમાં જ ભીંજાવું છું. બીજા બધા કશાય કર્મ વગેરે વિકલ્પો વિભાવોથી નાહી નાખ્યું છે, સ્નાન કરી લીધું છે. એટલે તો સ્નાત્ર, પૂજા, સ્નાત્ર એ વગેરે શબ્દો આવ્યા છે. અને છેલ્લે જ્યારે સંપૂર્ણ દશા પ્રગટે છે ત્યારે નિર્ગ્રંથ અથવા સ્નાતક દશા કહેવાય છે. તો આવું સ્નાન છે કે હવે અમૃતને અમૃતની જ વૃત્તિ છે, એમાં જ નાહેલું, એમાં જ ભીંજાયેલો છું.
પછી શું થાય છે તો કે સર્વત્ર ભાવના ગંધ, આ જ ભાવ રહેતો હોવાથી, આ જ દશા રહેતી હોવાથી ગંધ એટલે સુગંધ રહે છે. સુગંધ કહેતા ચંદન, ચંદનને સુખડ સુખડ જ છે, બીજું કાંઈ નથી. એટલે તદ્દન સુગંધ સિવાય કંઈ જ નથી. બિલકુલ સુગંધી પદાર્થ થઈ ગયો. આત્મા સુગંધી પદાર્થ જ છે, પણ તેની સુગંધ ચોમેર પ્રસરાવા લાગી, તે બ્રહ્મભાવ આવી ગયો. એવી ભાવના થઈ ગઈ માટે, અને સદા સર્વદા રહે છે. પછી શું જુએ છે તો કે દૃક સ્વરૂપ અવસ્થાનમ અક્ષતાહ. દૃક નેત્ર, નજર, દૃષ્ટિ, ઉપયોગ. દર્શન શું છે તો કે દર્શનરૂપ સ્થિતિ થઈ જવાથી અવસ્થાનમ અવસ્થા થઈ ગઈ છે. તેથી જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં શું છે તો કે અક્ષત, અક્ષત ને અક્ષત. કેમ કે અક્ષત કહેતા ચોખા એ માં પ્રતીક રૂપે રાખીએ છીએ, પણ ખરેખર મોક્ષના અક્ષય સુખની પ્રાપ્તિ, આત્માના અક્ષય સુખની પ્રાપ્તિ માટે આ પ્રતીક રૂપે અક્ષત જોઈએ. તે મારું દર્શન જ્યાં જ્યાં કિરણ ફરે છે, આંખમાંથી પ્રકાશ સ્ફુરે છે, કિરણ નીકળે છે, તો જ્યાં જ્યાં દૃષ્ટિ પડે છે, જ્યાં જ્યાં ઉપયોગ પડે છે, જ્યાં જ્યાં નજર પડે છે, ત્યાં આ સિવાય કાંઈ દેખાતું નથી. એટલે કે તે અક્ષત છે. એટલે કે દર્શન, દર્શનને દર્શન છે. જીનાગમથી લ્યો તો દર્શન ઉપયોગ જ છે, નિર્વિકલ્પ છે. એમાં કોઈ જાણે છાયા પ્રતિછાયા પ્રતિબિંબ પડતું નથી, કોઈ વિકલ્પ તરંગ ઉઠતો નથી, કોઈ મોજું ઉઠતું નથી. એટલે સાગરનું જળ, અનુભવરૂપી સમુદ્રમાં જળ જે છે તે, એટલે કે આત્માનું જળ, આનંદરૂપી અમૃતને રસને જળ જે શબ્દ કહ્યો તે એ ખળભળાટ પામતું નથી, ક્ષોભ પામતું નથી, વિકલ્પ પામતું નથી, જેમ છે તેમ રહે છે. ત્યાર પછી શું થાય છે, આગળ વાત ચાલે છે તો કે ચિદ આપતી પુષ્પમ. હવે પુષ્પ શું કરવું, પૂજાની વાત ચાલે છે. તો પુષ્પ શેનું તો કે ચિદ, ચૈતન્ય જે જ્ઞાન દર્શન ઉપયોગ સ્વરૂપ આત્મા છે તેની પ્રાપ્તિ થઈ ગઈ. આત્માને આત્માની પ્રાપ્તિ થઈ ગઈ. ઉપયોગ તો હતો જ, પણ શુદ્ધપણાને પામ્યો. એટલે ચિત્ત, ચેતન, ચૈતન્ય, જ્ઞાન ઉપયોગ, દર્શન ઉપયોગ કયો તે, એ બંને ઉપયોગ વતી હું પુષ્પ ચડાવું છું. એટલે કે ધ્યાન ધૂપમ મનઃ પુષ્પમ, મનની જ વાત છે. તો કે મન તો ઉઠી ગયું, મનરૂપી ફૂલડું ચડાવું છું. એવા ભાવથી પુષ્પ જેવી કોમળતા, મુલાયમતા અને જે કાંઈ પ્રસન્નતા વગેરે ગુણ છે તે મારામાં હજો. ફૂલ હો વા ન હો તો એવો ભાવ કરે છે. એટલે આપણે ગાઈએ છીએ દેવવંદનના શ્લોકમાં, પૂજા વખતે પણ ગાઈએ કે ધ્યાન ધૂપમ મનઃ પુષ્પમ. તો અહીંયા તો આ કયું પુષ્પ ચડાવું છું તો કે મારે બીજા કોઈ જ અવલંબન સાધનની જરૂર નથી. જ્ઞાન દર્શન ઉપયોગ મારા છે તે જ હું જાણે આત્માના છે એ આપી દઉં છું. એટલે ચિદાપ્તિ પુષ્પમ. પછી ચૈતન્યની પ્રાપ્તિ થઈ ગઈ, મન રહિત થઈ ગયો, ચૈતન્યની પ્રાપ્તિ, આત્માને પરમાત્માપણું થઈ ગયું. તો પણ કેવી બધી વાત આગળ ચાલે છે કે ચિદ અગ્નિ સ્વરૂપમ ધૂપ. તો કે ધૂપ ક્યાં જાય, ધૂપનું શું સ્થાન છે તો કે એ જ કે ધ્યાન ધૂપમ, ધ્યાનરૂપી જ ધૂપ છે. એવી રીતે ચિદ અગ્નિ સ્વરૂપમ. હવે આત્મામાં જ છે, અગ્નિ સ્વરૂપ છે, બધા જ કર્મોને બાળીને ભસ્મીભૂત કરે છે. તે રીતે શિવજીનું ત્રીજું લોચન ખુલી જાય, નેત્ર ખુલી જાય. એ સમજાય છે કે આત્મા જ પોતાના ભાવ વડે કર્મનો કર્તા થયો, બ્રહ્મા થયો, રચનારો થયો. પોતે જ પાછા સારા માઠા કરે છે. એટલે વિષ્ણુની જેમ પાડનારો, પોષનારો થયો, અને પોતે જ પાછો મહેશ થયો, મહાદેવ થયો, શંકર થયો. કે આત્માનું કલ્યાણ કરવું છે એટલે બીજા બધા જ સમસ્ત કર્મોને બાળીને ભસ્મીભૂત કરે છે. એ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ તો એક રૂપક છે, સમજવા માટે છે. કોઈ એવો હજારાતવાળો ઉપર કરનારો નથી. પોતે જ બ્રહ્મા, પોતે જ વિષ્ણુ અને પોતે જ મહેશ છે. આત્મા એ બીજા ભાવમાં જ્યાં દેહ લેવાનો છે, જે ધરવાનું છે, રૂપ કરવાનું છે, તે આત્મા કહેતા, ઇન્દ્ર કહેતા પોતે જ ઇન્દ્રિયો ઘડે છે, પોતે જ બનાવે છે, પોતે જ સુપર ડુપર કમ્પ્યુટર છે, પોતાનો રેકર્ડ રાખે છે, બધા સાથેનો પણ રાખે છે. કોઈ બીજો ઈશ્વર, પરમાત્મા, ભગવાન રેકોર્ડ રાખે, તે બુકકીપર કે અકાઉન્ટન્ટ, એવો રોલ ભગવાનનો નથી. એવો હલકો રોલ, નાનો રોલ, નીચો રોલ ભગવાનનો નથી. આત્મા પોતે જ ભગવાન સ્વરૂપ અને તેનો જ આ રોલ છે. અને ત્યાં કહી દીધું કે ચિત્ત અગ્નિ સ્વરૂપમ ધૂપ. તે અગ્નિ સ્વરૂપ થઈને એ ધૂપ છું, હું ધૂપ સ્વરૂપ છું. ધૂપને જ આહવાન આપું છું, ધૂપ દ્વારા અર્ઘ્ય કરું છું. ત્યાર પછી શું છે તો કે જ્યારે આવી અમનસ્ક અવસ્થા આવે છે, દશા આવે છે, તેની વાત ચાલે છે કે ચિત્ત આદિત્ય સ્વરૂપમ દીપ. દીવો શું છે તો કે દીવાનો તો સ્થૂળ પ્રકાશ છે. સૂર્યપ્રકાશથી વધારે કંઈ હોઈ શકે નહીં. તો કે સૂર્ય કરતાં પણ જો કોઈનો પ્રકાશ વધારે હોય તો આત્માના જ્ઞાનનો છે. અને તે થાય છે આદિત્ય કહેતા સૂર્ય, ચિત્ત આદિત્ય. એ આદિત્ય પરથી જ આપણે આદિવાર, દિતવાર અને રવિવાર શબ્દ આવ્યા. રવિ એટલે પણ સૂર્ય. એટલે કે દીવો કેવો તો કે એ પણ સૂર્ય સમાન છે. તેથી શું થાય છે તો કે પરિપૂર્ણ ચંદ્ર
અમૃત રસસ્ય એકીકરણમ નૈવેદ્યમ. હવે ચંદ્ર મહારાજા ક્યાં જાય? જીનાગમમાં જૈન શાસ્ત્રો પ્રમાણે સૂર્ય કરતાં ચંદ્રનું મહત્ત્વ ઓછું નથી, વધારે છે. બંનેનું બંને રીતે છે. જેમ સૂર્ય છે, ચંદ્ર છે, ગ્રહ છે, નક્ષત્ર છે, તારા છે. પણ પ્રકાશની વાત આવે, દશાની વાત આવે, જ્ઞાનની વાત આવે ત્યારે સૂર્ય કરતાં ચંદ્ર, કેમ કે શીતળતા અને પવિત્રતાનો એમાં વાસ છે. એ દાન પણ આપે છે તો ચંદ્રની ચાંદની લાગે છે શીતલ પવિત્ર. એટલે સૂર્ય દજાડે છે, એનો પ્રતાપ લાગે છે, એના પ્રભાવ સામે જોઈ શકાતું નથી, જ્યારે ચંદ્ર સામે જોઈ શકાય છે. તો સૂર્યથી આગળની વાત આવી તે ચંદ્ર, એટલે પરિપૂર્ણ ચંદ્ર. મનનો દેવતા પણ ચંદ્ર છે, આપ જાણો છો. એટલે અહીંયા મનની જ વાત છે તો પરિપૂર્ણ ચંદ્ર છે, પરિપૂર્ણ જ્ઞાન છે. સૂર્યની 12 કળા, ચંદ્રની 16 કળા, અને તત્વજ્ઞાન રૂપી ધર્મ કે ચંદ્રની પણ 16 કળા, અને 16 કળાએ વિરાજી રહેલો તે રાજચંદ્ર ભગવાન, રાજતો વિરાજતો શોભી ઉઠેલો, અને તેમની જ દશાની વાત ચાલી રહી છે. તો એવા ચંદ્ર, પરિપૂર્ણ ચંદ્ર, પૂનમનો ચંદ્ર અને અમૃત રસસ્ય, એમાં તો કદાચ કળાનો અંશ ઓછો વધતો હોય કે હવામાનની અસરમાં આપણને એવું દેખાય વગેરે વગેરે, કે એ પણ એક પ્રકારના દેવ જ છે. સૂર્ય ચંદ્ર પણ દેવો છે. એટલે હજારો કે હજારોના હજારો વર્ષ પછી પણ એનું આયુષ્ય પૂરું થાય તો બીજો કોઈ જીવ ચંદ્ર થાય છે, બીજો કોઈ જીવ એનું સ્થાન લે છે, સૂર્ય થાય છે, આપ જાણો છો. અહીંયા વાત કહેવાની હતી કે પરિપૂર્ણ ચંદ્ર, અમૃત રસસ્ય એકીકરણમ નૈવેદ્યમ, એટલે એકીભૂત થઈ ગયો, એકી ભાવ આવી ગયો, બંને એકમેક થઈ ગયા, કોઈ ભેદ રહ્યો નહીં, અભેદ થઈ ગયું, અદ્વૈત તત્વની સાબિતી થઈ ગઈ, સિદ્ધિ થઈ ગઈ. જે શંકરાચાર્યજી જણાવે છે, વેદાંત જણાવે છે તે, કે આત્મા પછી દેહ ભાવ રહેતો નથી, સંસાર ભાવ રહેતો નથી, જાત જગતથી જીવ જુદો પડી ગયો તો આત્મા થઈને જ રહે છે. એટલે બોલવું પડે કે એકીકરણ, કે ક્યાં ગયો દેહ, કે ક્યાં ગયું બીજું બહિરાત્મા પણ એ બધું જ નીકળી જાય છે, અને આત્મા હતો તે જ પરમાત્મા થાય છે. અપ્પા સો પરમપ્પા, આત્મા એ જ પરમાત્મા, એવું એકીકરણ થઈ ગયું છે. એ જ મારું નૈવેદ્ય છે. બીજું શું નૈવેદ્ય ભગવાનને ધરું? તો કે ધૂપ દીપની વાત કરી, એવી જ રીતે હવે નૈવેદ્ય પણ એ જ છે, કે જે મારી પાસે જ્ઞાનની કળા છે અને હું જે અમૃત રસનો આસ્વાદ અનુભવું છું, એટલે કે આત્મા જે રસનો અનુભવ કરે છે તે જ રસનો થાળ કયો, એ જ નૈવેદ્યનો થાળ કયો, એવી દશા આવે છે. પછી પ્રદક્ષિણા કોની કરે છે? તો કે નિશ્ચલત્વમ પ્રદક્ષિણામ. નિશ્ચલત્વમ, નિશ્ચય, નિશ્ચલ એટલે ચલિત થતો નથી તે, એટલે કે અડગ છે, અસ્થિર છે, બિલકુલ સ્થિર છે, અડગ છે, અચલ છે, તે નિશ્ચલ. એટલે નિશ્ચલ કહેતા સ્થિર, એટલે સ્થિરતાની પ્રદક્ષિણા કરું છું. ગરિયો કે ભમરડો ફેરવ્યો છે એમને ખબર છે, જોયો છે એમને ખબર છે કે એકદમ ગતિમાં હોય ત્યારે સ્થિર લાગે છે. પોતાની ધરી પર એકદમ ફાસ્ટ ફરતો હોય, ફૂલ સ્પીડમાં ફરતો હોય ત્યારે આપણને એકદમ સ્થિર લાગે. અહીંયા પણ એમ જ છે કે એકદમ સ્થિર ભાવ આવી ગયો છે, સ્થિરતા આવી ગઈ છે દશા, ત્યારે તે પ્રદક્ષિણા કરું છું. એટલે કે હું સ્થિરતામાં ને સ્થિરતામાં જ છું. ગોળ ગોળ ફરું છું તો ક્યાં ફરું છું? તો કે સ્થિરતા જ છે, જ્યાં છું ત્યાં જ છું. એટલે તેને નિશ્ચલતાની પ્રદક્ષિણા એમ કહી દીધું. બીજે કોઈ હું પ્રદક્ષિણા કરતો નથી. અને આવી દશા થઈ છે એટલે હવે અંતમાં કહે છે સહ અહમ ભાવ નમસ્કાર. એવો હું થયો છું, તે ભાવને હું વેદું છું, પરિપૂર્ણ રીતે વેદું છું, તેને હું નમસ્કાર કરું છું, નમન કરું છું, વંદન કરું છું, અભિનંદન કરું છું, અભિવંદન કરું છું, બધું જ કરું છું. નમસ્કાર શબ્દ મજાનો છે. બધા જ દર્શનને બધી જ જગ્યાએ, બધા જ ગચ્છ મત સંપ્રદાયની માન્યતા સિવાય બધાને માન્ય છે, માટે નમસ્કાર શબ્દ છે. અહીંયા પ્રણામ નથી, અહીંયા વંદન નથી, નમન નથી, અહીંયા બીજો કોઈ શબ્દ નથી, પણ નમસ્કાર છે. એટલે તેવા ભાવને હું નમસ્કાર કરું છું. એટલે હું અને ભાવ જુદો નથી, બંને એક જ છે, પણ કાંઈક શબ્દોથી લખવું પડે એટલે લખાઈ જાય છે, તેને નમસ્કાર કરું છું. પછી શું થાય છે? તો કે મૌનમ સ્તુતિ. તમે સ્તુતિ કોની કરો છો? કયા શબ્દ બોલો છો? કયો મંત્ર બોલો છો? કયા અક્ષર છે? કઈ ગાથા છે? કંઈ ભગવાનને એમનેમ નમસ્કાર કર્યા, કંઈ બોલ્યા વિના નમસ્કાર કર્યા? તો પોતે ને પોતે કહે છે કે મૌનમ સ્તુતિ. હું જે મૌન સ્વરૂપ થયો તે જ સ્તુતિ છે. તેમાં જ ભગવાનની પ્રશંસા આવી ગઈ. હું ભગવાન ભગવાન બોલું એ અગત્યનું છે, કે હું ભગવાન સ્વરૂપ થાઉં એ અગત્યનું છે. સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ મંત્ર બોલ્યા કરવો, રટ્યા કરવો એ અગત્યનું છે, કે સહજાત્મ સ્વરૂપી થઈ જવું અગત્યનું છે. ધ્યાન 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 બોલવું કરવું એ અગત્યનું છે, એ જરૂરી છે, કે પછી ધ્યાનસ્થ અવસ્થા પ્રાપ્ત થઈ જવી એ જરૂરી છે. તો અહીંયા આલંબન, સાધન, ટેકા બધા લઈ લીધા. એક પગથિયે
એકથી બીજે પગથિયે જતાં એક પગ ઉઠાવીએ બીજો ઉઠાવીએ છીએ ત્યારે જ પેલું પગથિયું મુકાય છે અને આગળ જવાય છે. એમ અહીંયા પણ આવું છે કે હું મૌન થયો છું એટલે સ્તુતિ, મારું મૌન જ શબ્દો છે, સ્તુતિ છે, ગાન છે, સ્તવન શું ગાવાના છે, બોલવાના છે, ભાવ કરવાનો છે, અને એટલે હું મૌન થઈ ગયો છું. મૌન એટલે જાણવું, જેમ વિદ એટલે જાણવું એમ મૌન એટલે જાણવું. અને જ્યાં જ્યાં જાણવું આવે ત્યાં તો આપણે જાણીએ છીએ કે જાણપણાની જ વાત છે, આત્માના જાણપણાની વાત છે. અને જે સમયે બહિર્વાચાનો ત્યાગ છે, ઘણી વ્યક્તિ મૌન તો રાખે છે, 2 કલાક, 2 દિવસ, 2 મહિના કાષ્ઠ મૌન રાખે, એટલે કે લાકડું જેમ જળ છે એવું મૌન રાખે, અને દિવસો સુધી રાખે, વર્ષો સુધી રાખે, પછી ગળામાંથી અવાજ ના નીકળે એવું પણ બને, બોલતા ભૂલી ગયા હોય એવું પણ થાય. એ બધા બહિર્વાચા મૌનના ગુણ છે, તે લક્ષણ છે તે. હવે બહિર્વાચાને જ્યારે બંધ કરવામાં આવે, મૌનના પછખાણ લેવામાં આવે, ત્યારે મોટા ભાગના જીવને અંતરવાચા બહુ ચાલુ થઈ જાય. અંદર બબડાટ ભબડાટ જોરદાર થાય. એને કલ્પના અને જલ્પના કીધી કૃપાળુદેવે. એ જ્યાં સુધી ચાલે છે ત્યાં સુધી એ ખરું મૌન નથી. એટલે મૌન ન લેવું એમ નથી, પણ મૌનના ત્યાગ સાથે, બાહ્ય વાચાના ત્યાગ સાથે, બાહ્ય મૌન સાથે અંતરવાચાનો ત્યાગ પણ એટલો જ જરૂરી છે. અને બાહ્ય વાચાના ત્યાગ સાથે અંતરવાચાનો ત્યાગ થાય એટલે તે જ ક્ષણે, તે જ સમયે જીવને સ્વભાવનું ભાન, સ્વરૂપનું ભાન, સમ્યક દર્શન, આત્માનો અનુભવ થાય અને થવો જ જોઈએ. અને એટલા માટે સમાધિ શતકની 17મી ગાથામાં પરમ કૃપાળુદેવે પ્રભુશ્રીજીને આ ભાવ લખેલો હતો કે આ 17મી ગાથાનું ઊંડું અવગાહન કરજો. એ 17મી ગાથા એટલે બીજું કાંઈ નહીં, સારાંશ રૂપે બહિર્વાચાનો, અંતરવાચાનો સાયમલ્ટેનિયસલી, એટલે એકી સાથે એકી સમયે ત્યાગ. અને તે જો થઈ શકે તો બધું થઈ ગયું, કલ્યાણ થઈ ગયું. અને તેમણે 3 વર્ષ સુધી પ્રભુશ્રીજી જેવા પ્રભુશ્રીજીએ આશ્રમ સ્થાપાયા પહેલાંની વાત છે, તો તે વખતે મૌન રાખ્યું હતું, કૃપાળુદેવની આજ્ઞાથી, સંમતિથી. જ્ઞાની પુરુષની આજ્ઞા પણ ઘણું કામ કરી જાય છે. એમનેમ જીવ જાતે મૌન લે તો થાય નહીં. એમાં એક સુંદર શબ્દ છે, એ સહ સમાસેન યોગેન, એટલે કે આ રીતે ટૂંકમાં કહું તો બહિર્વાચા અંતરવાચાના ત્યાગથી આ દશા એટલે કે સમાધિ દશા પ્રગટે છે. અહીંયા નીચે સમાધિ શબ્દ આવે છે, અનુસંધાન છે એટલે આપણે લઈએ છીએ. તો બાહ્ય વાચા અંતરવાચાના ત્યાગ સાથે હું મૌન થઈ ગયો, અને એ જ મારી સ્તુતિ છે, અને આ પ્રમાણે દશા થઈ છે. પછી શું કરો છો? તો કે સર્વ સંતોષો વિસર્જનમ ઇતિ એવમ વેદ. હવે મેં જાણ્યું, અનુભવ્યું. શું? તો કે વિસર્જન કરવાનો વારો આવ્યો. બધી વિધિ વિધાનના શબ્દો મૂક્યા, છેલ્લે વિસર્જન રહી જાય આપણને ચાલે નહીં. એટલે વિસર્જન શેનું કર્યું? તો કે હવે મને સંતોષો વિસર્જનમ, હવે મને સંતોષ થઈ ગયો છે. જ્ઞાની પુરુષો સંતોષ લખે ત્યારે રાગ દ્વેષ રહિત સ્થિતિ, વિતરાગતા, સ્થિત પ્રજ્ઞતા, તટસ્થતા, મધ્યસ્થતા, દરી નિર્દોષતા, નથી રાગ નથી દ્વેષ, કોઈ પ્રત્યે રોષ નથી, તોષ નથી. એ સંતોષની વાત છે. જે સમયે જે પ્રાપ્ત થાય તેમાં સંતોષમાં રહેવું એટલે બીજું કાંઈ નથી, પણ રાગ દ્વેષ વિના રહેવું, રાગ દ્વેષ વિના ન થવું. એટલે અહીંયા આટલી સુંદર દશા થઈ ગઈ છે. ઇતિ એવમ વેદ. આ પ્રમાણે કરવાથી આત્મા જણાયો છે, પરમાત્માનું ભાન થયું છે, પરમાત્મા સ્વરૂપની પ્રાપ્તિ થઈ છે. એટલે હવે કૃપાળુદેવ કહી શકે એમાં ના નહીં કે કેવા રૂપ હું, તેને નમસ્કાર છે. હું એ દશામાં છું. આ તો કહેવા પૂરતું હું લખ્યું છે, અને હું બ્લોક લેટર્સમાં, ડાર્ક લેટર્સમાં, કેપિટલ લેટર્સમાં લખ્યું છે. એટલે આપણે વિચારવાનું થાય છે કે આ હું શું? તો કે હ વત્તા ઉ વત્તા મ, અને કાંઈ નહીં હ, એને રસ્વ ઉ, અને માથે મીંડું તે હું. તો હ એટલે હયાતી, અસ્તિત્વ, વિદ્યમાનતા, બરોબર. હું છું એમ કહીએ છીએ, તે હ કહેતા હસ્તી, અસ્તિત્વ, વિદ્યમાનતા. પછી ઉ શું? તો કે વિષ્ણુ સ્વરૂપ છું, એટલે કે જ્ઞાન સ્વરૂપ છું. હંમેશા વિષ્ણુની સરખામણી જ્ઞાન સ્વરૂપમાં થાય છે. ઉ કહેતા જ જ્ઞાન સ્વરૂપ, જેમ એક એક અક્ષરના અર્થ થાય તેમાં ઉ એટલે જ્ઞાન, અને વિષ્ણુમાં પણ એ પાલન પોષણ કરે છે, જ્ઞાન સ્વરૂપ છે, એટલે ઉ કહેતા જ્ઞાન સ્વરૂપ. અને મ એટલે હંમેશા સ્થિતિ સૂચક આવે. પરમ શબ્દ લ્યો તો ચરમ, પરમ છેવટની સ્થિતિમાં કરાવે છે, તે પરમ. 5મું પદ મોક્ષપદ, છેવટનું ચરમ, જ્યાં મ આવે છે ત્યાં આપણે સ્થિતિ સૂચક કહીએ છીએ. એટલે હું કહેતા અસ્તિત્વ, હસ્તી, હ કહેતા એ, ઉ કહેતા વિષ્ણુ જ્ઞાન સ્વરૂપ, અને મ કહેતા છું.
એટલે હું જ્ઞાન સ્વરૂપ છું, હું વિષ્ણુ સ્વરૂપ છું, હું નારાયણ સ્વરૂપ છું, હું પરમાત્મા છું. અહીંયા જ્ઞાન સ્વરૂપ કેવું છે જીનાગમથી? તો કે હું જ્ઞાન સ્વરૂપ છું, હું સ્થિતિ, મેં જ્ઞાનમાં સ્થિતિ કરી છે. જ્ઞાન સ્વરૂપ તો આત્મા હતો જ, પણ હવે અશુદ્ધ ઉપયોગ નથી, શુભ ઉપયોગ નથી. તો પછી રહ્યો ક્યાં? તો કે શુદ્ધ ઉપયોગમાં રહ્યો. એટલે કેવા રૂપ હું ચોખ્ખો ચણક થઈ ગયો, નીટ એન્ડ ક્લીન, પ્યોરલી પરફેક્ટ. પછી બીજું શું રહે? તો કે પૂર્ણમેવ અવશિષ્યતે, પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવ અવશિષ્યતે. એ જે શ્લોક છે, ઉપનિષદનો શ્લોક છે, શાંતિપાઠમાં બોલાતો શ્લોક છે, એ જ શ્લોક અહીંયા લાગુ પડે છે કે પૂર્ણમાંથી પૂર્ણ બાદ જાય તો શૂન્ય થઈ જાય. તો શૂન્યનું, પૂર્ણનું, અનંતનું ગણિત એક જ છે. એટલે છેવટ પણ બાકી રહે છે તે પૂર્ણ જ છે. દીવે દીવો પ્રગટે એટલે દીવામાંથી દીવો ઓલવાઈ જાય છે, એમ નહીં. દીવે દીવો પ્રગટે એટલે બીજો દીવો પ્રદીપ્ત થઈ જાય છે. પહેલો દીવો કદાચ ઓલવાઈ જાય છે, નિર્વાણ થાય છે, ત્યાં બીજો દીવો તો પ્રદીપ્ત, પછી એથી બીજો, એથી ત્રીજો, એમ પરંપરા ચાલે છે. તો અહીંયા હું જ્ઞાન સ્વરૂપ છું એ કહી દીધું કૃપાળદેવે, એટલે હદ કરી છે. અહીંયા આપણને આનંદગંજી મહારાજ યાદ આવે, જેમણે શાંતિનાથ ભગવાનનું સ્તવન લખ્યું. આમ તો ઘણા પદ લખ્યા છે અને 24 લખી છે. તેમાં 16માં શ્રી શાંતિનાથ ભગવાનના સ્તવનમાં કહે છે, અહો અહો હું મુજને કહું, નમો મુજ નમો મુજ રે, અમિત ફલ દાન દાતારની, જે હની ભેટ થઈ તુજ રે. અહો અહો મુજને કહું, નમો મુજ નમો મુજ રે. એટલે ત્યાં સમજાય છે કે પોતાની દશા કેવી થઈ? તો કે છેવટનું સત્ય સમજાઈ ગયું. તે ગઈકાલનો 187મો પત્ર. અને ત્યાર પછી તરત જ દશા આવી. તો કે કેવા રૂપ હું, તેને નમસ્કાર છે. શું કામ દશા થઈ? તો કે સર્વ પ્રકારે સમાધિ છે. હવે એ સમજવાનું છે કે સર્વ પ્રકારે સમાધિ કેવી રીતે હોય અને કોને કહેવાય? તો કે હમણાં જ વાત થઈ તેમ જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય એ ત્રિપુટી છે એ દૂર થઈ છે. કોઈ ભેદ રહ્યો નથી. જોનારો એ જ્ઞાન સ્વરૂપ છે, જે દેખાય છે તે જ્ઞાન સ્વરૂપ છે, અને એને જાણનારો પોતે છે તે એમ છે. ઓબ્જેક્ટ પણ એ છે, સબ્જેક્ટ પણ એ છે. જે કંઈ છે તે જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય. એવી રીતે દર્શન, દૃષ્ટા અને દૃશ્ય એ ત્રિપુટી, ત્રણ વસ્તુ જુદી બીજા જીવને લાગે છે, પણ પરમાત્મા થયા છે તેને લાગતી નથી. એટલે તે ભેદ નીકળી ગયો છે, ત્રિપુટી દૂર થઈ ગઈ, ભેદ દૂર થઈ ગયો છે. એટલે પછી જેમ તરંગ વિનાનો સમુદ્ર હોય, અથવા તો વાયુ વિનાનો દીવો હોય, અને એકદમ સ્થિર હોય, અચલ હોય, અડગ હોય, અને સમુદ્ર ક્ષોભ રહિત હોય, કોઈ પણ જાતનો તરંગ નથી, મોજું નથી, વિકલ્પરૂપી મોજું નથી, સંકલ્પ વિકલ્પરૂપી મોજું નથી. તો એ જે અચળ છે, સંપૂર્ણ છે, ભાવ અભાવથી રહિત છે, અને કેવળ જ્યોતિ સ્વરૂપ છે, તે પરમાત્મા સ્વરૂપ થાય છે. અને તે હું છું, તે હું, તેને નમસ્કાર કહી દીધો. હવે સર્વ પ્રકારે સમાધિની વાત. તો સમાધિ એટલે કૃપાળદેવ શું કહે છે? તો કે 568મા પત્રમાં કહ્યું કે આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. આત્મ પરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થંકર અસમાધિ કહે છે, અને આત્મ પરિણામની સ્વસ્થતાને શ્રી તીર્થંકર સમાધિ કહે છે. તો તે સમાધિ કહેતા શું? તો કે 5 ઉત્તરથી થયું સમાધાન સર્વાંગ, સમજો મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ્ય. એટલે ત્યાં શંકાનું સમાધાન થઈ જાય છે. એવી રીતે સમ વત્તા આ વત્તા ધા સમાધિ કહીએ છીએ કે બધી બાજુથી આત્માની મર્યાદાપૂર્વક આત્માને ધારણ કરીને રહીએ છીએ. એટલે એવી સ્થિરતા છે, અચલતા છે, તેનું નામ સમાધિ. બેસીને સમાધિ લગાવી દઈએ એમ નહીં, પણ મન, વચન, કાયા અને આત્માથી, આત્મા ભાવમાં જ છે, આત્મભાવમાં જ આત્મા રહે છે, આત્મભાવના જ ભાવ્યા કરે છે. જે ભાવના ભાવતા ભાવતા આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાન રહે, એનું નામ સમાધિ. બાકી તો સમાધિ વિશે તો શાસ્ત્રો લખાયા છે. પતંજલિ ઋષિએ યોગ અને સમાધિ વિશે લખવામાં બાકી રાખ્યું નથી. હરિભદ્ર સૂરીજી થઈ ગયા, 1444 ગ્રંથ લખ્યા છે. એ 1444 ગ્રંથમાંથી મોટા ભાગના ગ્રંથ યોગ અને સમાધિ વિશે જ છે. યોગ, સમાધિ અને દર્શન. તો એમાં પણ કંઈ લખવામાં બાકી રાખ્યું નથી. હેમચંદ્રાચાર્ય જે યોગશાસ્ત્ર લખ્યું, એટલે યોગ કહીએ ત્યાં તરત જ ધ્યાન અને સમાધિ શબ્દો સાથે જ જાય. એની જ મીમાંસા કે એની જ પ્રરૂપણા એમાં હોય, એવી સમાધિ. તો કૃપાળદેવ જેને સમાધિ કહે છે તે શું? બીજા કહે છે ને તેઓ શ્રી કહે છે, એમાં જુદું નથી. તેઓ શ્રી સમાધિ ભાવમાં આવીને આ પ્રમાણે છે એમ કરે છે. પછીના અગાઉના પત્રોમાં તો આવશે લિખિતંગ સમાધિ.
એવો પણ પત્ર આવશે, પોતે અને સમાધિ વચ્ચે કોઈ ભેદ નથી, ત્યારે એમ લખી શકે કે લિખિતં સમાધિ. હું પોતે ભલે મને ગોતે, પોતાના કોઈ વિશેષણ નહીં, આત્મા શબ્દ નહીં, સજાત્મ સ્વરૂપીય નહીં, લિખિતં સમાધિ. એટલે જે સમાધિ યુક્ત આત્મા છે એમ પણ લખતા નથી, પણ હું જ સમાધિ, મારો બીજો પર્યાય શબ્દ જ સમાધિ, એવા આશયનું લિખિતં મૂકે છે. તો અહીંયા પણ એવો જ ભાવ છે કે સમાધિ દશામાં આવી ગયા છે, સર્વ પ્રકારે સમાધિ છે. એટલે કે સંપ્રજ્ઞાત સમાધિ છે, અસંપ્રજ્ઞાત સમાધિ છે, સવિકલ્પ સમાધિ છે, નિર્વિકલ્પ સમાધિ છે, અભેદ સમાધિ છે, પૂર્ણ સમાધિ છે, પરિપૂર્ણ સમાધિ છે. જે સમાધિ શબ્દમાં લાગુ પડતું હોય તે બધા લાવો, મૂકો, ગમે તે હોય, જેને આવવું હોય તે આવો, બધાને લઈ આવો, અહીંયા અમને સમાધિ જ છે. એટલે મનનો લય થઈ ગયો છે, તે હું જ છું અને તે સમાધિ છે. મનોલય બહુ મોટી વાત છે. યોગ વાસિષ્ઠ લખ્યું તેમાં પણ મનોલયનો મહિમા સમજાવ્યો છે, એક પ્રકરણ આખું એના વિશે છે. તો અહીંયા પણ મંડલ બ્રાહ્મણ ઉપનિષદની વાત આગળ કહીએ તો પાંચમું બ્રાહ્મણ, આપણે અગાઉ વાત થઈ થોડા વખત પહેલાં, તે બીજા બ્રાહ્મણની વાત હતી, થોડી મિનિટ પહેલાં વાત થઈ. તે અત્યારે જે વાત થાય છે તે હવે પાંચમા બ્રાહ્મણમાં. પાંચમું બ્રાહ્મણ એટલે બીજું કાંઈ નથી, પણ જેમ કડી, શ્લોક, પદ, ગાથા એમ કહેતા હોઈએ છીએ, એવી રીતે અધ્યાય કહેતા હોઈએ છીએ, તેવી રીતે થોડાક ભાગ પાડેલા છે. એટલે કે પછીના શ્લોકમાં કે ઉત્તરાર્ધમાં, એટલે તે બ્રાહ્મણ નંબર 5. અને તેમાં મૂક્યું કે મનના લયનું કારણ પણ હું તે જ છું, કેમ કે અનાહત શબ્દનો જે ધ્વનિ થયો તે નાદ થયો, પછી તેમાંથી જ્યોતિ સ્વરૂપ થયું, અને તે જ્યોતિ સ્વરૂપ પ્રકાશ સ્વરૂપ થતાં મન વચન કાયાના કર્મો, એટલે કે મનની પ્રવૃત્તિ, જે ઉત્પાદ વ્યય દ્રવ્ય જીનાગમ કહે છે, તેમાં લય થઈ ગયું છે. અને તે થઈ જતાં વિષ્ણુનું પદ પામ્યા છીએ, અને વિષ્ણુ કહેતા પરમ પદ, પરમ સ્વરૂપ, જ્ઞાન સ્વરૂપ છે. બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ઘડીભર ભૂલી જવાના છે, કોઈ ઇન્ડિવિજ્યુઅલ દેવ, વ્યક્તિગત દેવ તે ભૂલી જવાની વાત છે, પણ અહીંયા વિષ્ણુ કહેતા જ્ઞાન સ્વરૂપ તે થાય છે. એ 209માં પત્રમાં કૃપાળદેવ મૂકે છે કે ગમે તે નામે સતને અનંત પ્રકારે કહેવાયું છે, અનંત નામો એ કહેવાયું છે. હરિ તારા 1000 નામ, કયા નામે લખવી કંકોત્રી. એવી રીતે 1000 નામ તો ઓછા પડે, 1008 ઓછા પડે, પણ એમાંથી જે કાંઈ કહેવું છે તે એક જ આપણે ભગવાન કહી દઈએ કે પરમાત્મા કહી દઈએ. તે એવી રીતે સત સત જ છે. ત્યાં કૃપાળદેવે સત કહી દીધું, પરમ સત કહી દીધું. એ 209માં લઈશું. પણ તે પરમ સત, પરમ પદ, અલખ, નિરંજન, સિદ્ધ, હરિ, શંકર, મુક્તિ, બ્રહ્મા જે કહ્યો તે બધું એક અને એક જ શબ્દ કેવું છે, એકમ સત વિપ્રાહા બહુધા વદંતી. એક સતની વાત જ બ્રાહ્મણો વધારે પડતી કહે છે, અથવા તો જુદી જુદી રીતે કહે છે, અનેક પ્રકારે ગાય છે. હકીકતમાં એક જ આત્મતત્વની બલિયારી છે. એક આત્મતત્વને, પરમાત્મ તત્વને ગાવા માટે, સમજાવવા માટે બધા જ ઋષિ, મુનિ, સાધુ, સાધ્વીજી, નિર્ગ્રંથ, નિર્ગ્રંથિની, તીર્થંકર દેવ, ગણધર દેવ બધાએ પ્રયાસ આદર્યો છે. હકીકતમાં એક જ તત્વ, તે એક 1000 હાથવાળો બીજો કોઈ નહીં, 1000 હાથવાળા બીજું કોઈ નહીં, પોતે જ પોતાનો આત્મા, અને તેણે જ થવાનું છે. તે જ કરતા ભોગતા છે, અને તે જ કરતા ભોગતાની બુદ્ધિ કાઢી નાખે એટલે નિર્વિકલ્પ થાય છે. તો અહીંયા પણ મનના લયનું કારણ તે જ ચૂકી દીધું. અને કેવી રીતે, તો કે અનાહત શબ્દનો નાદ પહેલાં થાય છે. પછીનો પત્ર 189 અનાહત નાદ વિશે જ છે, એટલે વધારે આપણે તેમાં લઈશું. પણ અનાહત નાદ શું, તો કે અનઆહત, આહત એટલે વગાડવું, અને અનઆહત વગર વગાડીએ આપોઆપ એની મેળે વાગવા માંડે તેવું વાજુ, વાદ્ય, વાજિંત્ર. એકેય વાજિંત્ર એવું છે કે એની મેળે વાગે, એમાં પછી ઇલેક્ટ્રિક પ્લગ કરીએ એ ન ચાલે, એમાં બેટરી જોઈએ એ ન ચાલે. પણ કોઈ પણ સાધન વિના એવું વાદ્ય, વાજિંત્ર કે કાંઈ વગાડનાર ન જોઈએ એની મેળે વાગવા માંડે. તો આત્માનું સંગીત એક જ એવું છે, અધ્યાત્મનું સંગીત એવું છે કે તે એની મેળે વાગે. એટલે કે આત્માએ પુરુષાર્થ ભલે કરી લીધો હોય, પણ તે સંગીત વાગતું જ જાય. પુરુષાર્થ પૂરો થઈ જાય એમ તો નથી. આ બાજુ પુરુષાર્થની છે, આ બાજુ સંગીત વાગે છે, તે વગર વગાડીએ વાગ્યું કહેવાય. એટલે અનાહત નાદ તે શું છે, જેમ ગેબી વાણી કહીએ, દિવ્યનાદ કહીએ, દિવ્ય ધ્વનિ, આકાશીનાદ, એવી રીતે અનાહત શબ્દ છે. તો કે એમાં એના 10 પ્રકાર છે, 12 પ્રકાર છે. કોઈને ચકલી બોલે એવો અવાજ આવે, વગેરે વગેરે બધું છે. પણ છેલ્લે શું, તો કે 5મા નાદમાં આવે, 10 પ્રકારમાંથી 5મો આવે ત્યારે સિતાર કે વીણા ઝંકૃત થઈ જાય, વીણાના તાર ઝંકૃત થઈ જાય. એટલે આત્મ અનુભવ રસ ટપકવા માંડે, તે પોતાને આત્માની અનુભૂતિ થઈ જાય, શુદ્ધાત્મ ધારાનું વહેવું થાય, શુદ્ધાત્મ અનુભૂતિનું દર્શન થાય. તે
તે 5મામાં શરૂઆત થઈ અને 10મા સુધીમાં પહોંચતા છેલ્લો ભવ હોય જીવનો, બ્રહ્મરંધ્રમાંથી જીવ જાય ત્યારે એ જીવ મોક્ષે જ જાય. માથામાં રહેલું, માથાના તાળવામાં, અહીંયા મોઢાના તાળવાની વાત નથી, જીભ તાળવાની વાત નથી, પણ બ્રહ્મરંધ્ર કહીએ છીએ જ્યાં માથું, માથાના વાળ અને પાછલી બાજુ તે બ્રહ્મરંધ્ર છે. તે જે યોગી પુરુષો ધ્યાન ધરે છે તે હઠ પ્રાણાયામ, હઠ યોગ અને દ્રવ્ય પ્રાણાયામ. જીનાગમ કૃપાળુદેવ ભાવ પ્રાણાયામ ઉપર ભાર મૂકે છે. હઠયોગમાં જવાની કોઈ જરૂર નથી, એ દેહ દમન કરવા જેવું છે, બીજું કાંઈ નથી. જો સત્પુરુષની આજ્ઞા નથી અને ભાવ નથી તો એ મેળવણ વિનાનું બધું છે. તો મેળવણ વિનાનું દહીં જામે નહીં, મેં તો સાંભળ્યું નથી. દૂધમાંથી દહીં બનાવવું હોય તો મેળવણ અથડામણ જોઈએ, એની મેળે બની જાય એ તો બગડી ગયું કહેવાય, એ જામ્યું જમાવ્યું ન કહેવાય, અથડામણ જોઈએ ત્યાં. તે રીતે અહીંયા અનાહતનાદની વાત, એટલે 5માંથી 10મામાં, એટલે 10મામાં જે જીવ તે જ ભવે મોક્ષે જવાનો હોય ત્યારે તેને તે બ્રહ્મરંધ્રમાંથી જીવ જાય. બાકી કોઈનો મોઢામાંથી જાય, કાનમાંથી જાય, પગમાંથી જાય, જે હશે તે, પણ જીવ ત્યાંનો તે જ જાય. તદભવ મોક્ષગામી હોય તો તે એનો નાદ પહોંચી ગયો હોય 10મો નાદ, અને ત્યાંથી જાય સીધું સિદ્ધ શિલા ઉપર પહોંચી જાય. એટલે 5માંથી 10મા સુધીની ગતિ છે તે આત્માની પ્રગતિ છે કે આત્મજ્ઞાન કે સંકેત થઈ જાય. પછી કેવલજ્ઞાન સુધીની જે ભૂમિકા છે, અયોગીપણાની ભૂમિકા છે, તે બધું 6થી 9માં 10માં થઈ જાય છે. 5મામાં આત્મજ્ઞાન કે સમ્યક દર્શનની પ્રાપ્તિ, 10મામાં મોક્ષની પ્રાપ્તિ, એટલે 6, 7, 8, 9 નાદ વચ્ચે કેવલ જ્ઞાન આવી ગયું, 9મામાં કેવલ જ્ઞાન થઈ ગયું. તો અહીંયા અનાહત શબ્દનો ધ્વનિ આવે છે, ત્યાર પછી જ્યોતિ લખી, એટલે કે ત્યાં કેવલ જ્ઞાન રૂપી પ્રકાશ, એટલા માટે આપણે વાત લીધી. એમાં શું થાય છે, મન કેવલી પણ પહેલાં મનુષ્ય જેવા મનુષ્ય જ છે, આપણે છીએ તેમ. તીર્થંકર દેવ હોય કે કૃપાળુ દેવ હોય તો એને મન વચન કાયાના યોગ તો છે, તો પછી કેવી રીતે કર્મ ન બંધાય? તો કે મન હોવા છતાં અમનસ્ક યોગ, અમનસ્ક અવસ્થા, ઉન્મની અવસ્થા, એટલે ઉન્માદ નહીં પણ ઉન્મની અવસ્થા, એટલે કર્મના ઉત્પાદ, વ્યય, દ્રવ્ય એ બધું જ તેમાં ને તેમાં થાય છે. જેમ છાયા જાય સમાય, આવીએ તેમ સ્વભાવમાં મન સ્વરૂપ પણ જાય. જીવ સ્વભાવમાં પ્રગટ્યો, સ્વસ્વભાવના ભાનમાં પ્રગટ્યો, આવી ગયો, એટલે પછી પહેલાં સ્વરૂપની જ ઝાંખી થાય, સ્વરૂપમાં જ જાય. મનનું સ્વરૂપ દૃશ્ય થઈ ગયું, અદૃશ્ય થઈ ગયું, એટલે કે વિલીન થઈ ગયું, વિલય પ્રાપ્ત થયું. આ મન જેમાં લય પામે છે, મન શેમાં લય પામે છે? આત્મામાં. તો કે તે જ જેમાં લય પામ્યું તે જ વિષ્ણુ, તે જ પરમપદ, તે જ પરમ સત, તે જ આત્માનું સ્વરૂપ, તે જ પરમાત્મા તત્વ, તે જ સત સ્વરૂપ કહી દીધું, સત અસ્તિત્વ. એ પત્રોમાં પણ હવે સત સ્વરૂપની વાત પછી આવવાની છે. તો કે અહીંયા શુદ્ધ અદ્વૈત તત્વની સિદ્ધિ થઈ જાય છે, સાબિત થઈ જાય છે. હું એક છું, અસંગ છું, શુદ્ધ છું. કોઈ પણ જગતમાં કોઈ પણ એક જ વસ્તુ, કોઈ પણ જગ્યાએ એક જ વસ્તુ કે એક જ વ્યક્તિ કે એક જ તત્વ હોય તો એ શુદ્ધ જ હોય, અને શુદ્ધ જ હોય એટલે પૂર્ણ કે પરિપૂર્ણ જ હોય. બીજું હોય તો બગડે. એમાંથી તો ગણિત શાસ્ત્રીઓએ લખ્યું, એક કહેતા આત્મા અને બગડે બે, એટલે ત્યાં બગડે બે અને બગડે બે, એટલે બંને વાત આવી ગઈ કે બેથી બધું બગડે. તો એકલો આત્મા હોત તો પરમાત્મા જ હોત, પણ એને પૂતગલની બાજી લાગી, આત્માને દેહનો સંયોગ થયો, અને એમાંથી આ બધી જ વિભાવ પરિણતિની આખી સૃષ્ટિ રચાઈ ગઈ. તો કે અહીંયા શુદ્ધ અદ્વૈત તત્વની સિદ્ધિ થાય છે. એટલે અદ્વૈત શું? દ્વિ એટલે બે, બેપણાનો ભાવ, જોડવાનો ભાવ. દ્વૈત એટલે બે વસ્તુ હોય તો સરખામણી થાય, કમ્પેર કોમ્પીટ થાય, જુદી થાય, નાની મોટી થાય, કાંઈ પણ થાય, પણ એક જ હોય તો એ અદ્વૈત છે, અભેદ છે, જુદાઈ નથી, એક જ વસ્તુ, એક જ તત્વ તો આત્મા જ છે, બીજું કાંઈ નથી. અને તે શુદ્ધ તત્વ છે, એ મનાય છે, માન્યતા થઈ જાય છે, અને આ રીતે સાબિત થઈ જાય છે, એટલે કે સિદ્ધિ થઈ જાય છે. મારા રાજ્ય પ્રભુની વાણી રે, વાલા જાણી તેણે જાણી રે, ને જાણી તેણે માણી રે, ને માણી તેણે વખાણી રે. એના જેવી વાત છે કે આ જેણે અનુભવ્યું તે કહી શકે, કૃપાળુદેવ કેવા રૂપ હું એમ કરીને કહી શક્યા, તેને નમસ્કાર છે. એ જ વસ્તુ વેદાંતમાં જે દેવવંદનના શ્લોકમાં છે, અખંડ મંડલ તમ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મૈ શ્રી ગુરવે નમઃ. આ અખંડ મંડલ, વર્તુળ, આખી સૃષ્ટિ અખંડ છે, અખંડ ગોળાકારે છે, એવી રીતે ચક્ર કહીએ છીએ તેમ એમાં સચરાચર સૃષ્ટિ લઈ લીધી છે. એટલે અખંડ મંડલ આકારમ, એટલે અખિલ બ્રહ્માંડ કે સમસ્ત સૃષ્ટિ કે જે કેવું હોય તે વ્યાપ્તમ યેન ચરાચરમ, એ કોના વડે વ્યાપ્ત છે? તો કે એમાં જળ દ્રવ્ય પણ છે, ચેતન દ્રવ્ય પણ છે. અને એ ભાન કોણ કરાવે છે? કે તત્પદમ દર્શિતમ યેન,
તે ત્યાં રહેલું છે અને તે આવી રીતે પ્રાપ્ત થાય છે. તે હુંને નમસ્કાર કરવા જેવી દશા ક્યારે આવે છે તો કે શ્રી સદગુરુદેવ બતાવે છે થાય છે ત્યારે આવે છે. માટે તેને તસ્મૈ શ્રી ગુરુવે નમઃ, માટે શ્રી સદગુરુદેવ પરમ કૃપાળુદેવને આપણે નમસ્કાર કરીએ છીએ. તેવી દશા સ્થિતિ પહેલાં પોતે પામે છે, પ્રાપ્ત કરે છે. બાકી આજકાલ દેખાય છે તેમ ખાલી ચણો વાગે ઘણો એમ નહીં. પોતે ચરિતાર્થ કર્યું છે પછી મંત્ર આપી શકે છે. પોતે સહજાત્મ સ્વરૂપમાં સ્થિતિ કરી માટે સહજાત્મ સ્વરૂપનો પરમ ગુરુનો મંત્ર આપી શક્યા. બાકી એમને એક જીવ બીજા જીવને કહે કે તમારે આ મંત્ર ગણવો, તમારે આ મંત્ર બોલવો, તો એમ ચાલે બાલે નહીં. પોતે કર્યું છે માટે કર્યું. મહાવીર સ્વામી થઈ ગયા, નવકાર મંત્ર હતો જ, અનાદિકાળથી હતો અને છે અને રહેશે. તેમ છતાં નવકાર મંત્ર અને સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુમાં કોઈ ભેદ નથી એવું પોતે જાણ્યું, માણ્યું, વખાણ્યું, પ્રમાણ્યું, પછી પ્રગટ કર્યું અને લોકોને કરુણાથી આપ્યું. એટલે તે વસ્તુ જુદી થઈ, પછી પ્રભુશ્રીજીને આપ્યો, પછી પ્રભુશ્રીજીથી બ્રહ્મચારીજીને આપ્યો અને આજે પણ તેમને હયાત માનીને, પ્રત્યક્ષ પરમાત્મા તુલ્ય માનીને તેમની પાસેથી જ આપણે મંત્ર ગ્રહણ કરીએ છીએ. તો મૂળમાં તે પુરુષે સંપૂર્ણપણે આત્મસાત કર્યો છે એટલે સાધ્યો છે, પછી આપે છે, એની બલિહારી જુદી જ છે. તો અહીંયા સર્વ પ્રકારે સમાધિ છે. આવી દશા થઈ તો સમાધિની વાત કરતા હતા કે દેહાભિમાને ગલિતે વિજ્ઞાતે પરમાત્મની યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાધય. શંકરાચાર્યજી પ્યોર વેદાંતિ, અદ્વૈત સિદ્ધાંતના પ્રતિપાદક, અને તેમણે ઘણું લખ્યું છે. 32 વર્ષની તરુણ વયે, યુવાન વયે જતા રહ્યા છે. કૃપાળુદેવની જેમ જ એમનું 34મે વર્ષે, આમનું 32મે વર્ષે, અને તેમ છતાં ઘણું આપી ગયા છે. એમાં દૃગ્દૃશ્ય વિવેક નામનું એક નાનકડું ટચુકડું શાસ્ત્ર છે. એના થોડાક શ્લોક, એમાંનો એક શ્લોક કે દેહાભિમાને ગલિતે, જેનું દેહાભિમાન ગળી ગયું છે, ઓગળી ગયું છે. હું તે દેહ અને મારો દેહ, નાનો મોટો, જાડો કાળો રૂપાળો, નાનો મોટો, આવો તેવો જે કાંઈ ભાવ છે તે બધું જ દેહાભિમાન છે. બીજા સાથે કે કોઈની સાથે સરખાવું ત્યાં જ દેહાભિમાન છે. હું દેહ છું અને હવે બેસું, હવે ઉઠવું, હવે એને ખવડાવવું પીવડાવવું, તે દેહભાવ છે, એ પણ દેહાભિમાન છે. એટલે દેહાભિમાનનું સ્વરૂપ બહુ મોટું છે. કોઈ સાથે ન સરખામણી કરીએ તો પણ આત્મા પોતાની જ સાથે વિકલ્પ કરે, દેહની સાથે જ વાત કરતો હોય તેમ, હવે હું પગે લાગું, હવે હું કંઈક ગાઉં, હવે હું કંઈક લખું બોલું, તો એ પણ અંતરવાચા વિકલ્પ અને દેહાભિમાન કહેવાય. એ દેહ રૂપે છે, દેહભાવ છે. આત્મભાવના ભાવતા જીવ લહે કેવળ જ્ઞાનરે બોલતા હોઈએ અને તેમ છતાં ત્યારે દેહભાવ હોય કે સરખી રીતે બેસીએ, સરખી સ્થિરતા રાખીએ, અથવા તો આ પ્રમાણે કરું કે આંખ મીચીને બોલું કે પલાઠી વાળીને કરું કે પદ્માસન વાળું, તો ત્યાં દેહભાવ છે. પણ દેહભાવ પણ છે. હવે મારે 2 માળા થઈ, હવે અડધી બાકી રહી, હવે 33 થઈ, હવે 36 કરવાની છે. એ બધા જ ભાવો અંતરવાચા છે, દેહભાવ છે, જરૂર છે. જેને કરવું પડે, સમૂહમાં બેઠા હોઈએ, શિસ્ત છે એટલે આપણે ગણવું, ગણાવવું પડે, ધ્યાન રાખવું પડે, સમજાય તેવી વાત છે. પણ આત્માની દશા માટે જો એકાંત અને અસંગ દશામાં જે પ્રગતિ થાય છે તે બીજી થઈ શકતી નથી. પોતે તેનાથી અળગો, અલાયદો એમ રહીને કરી શકે તો જુદી વાત છે. જે કૃપાળુદેવ કરી શક્યા છે, તો દેહાભિમાન જેનું ગળી ગયું છે, વિજ્ઞાતે પરમાત્માની, અને જેણે પરમાત્મા તત્વને જાણી લીધું છે, ઓળખી લીધું છે કે આ જ પરમાત્મા અને આ જ પરમાત્મા તત્વ. આજ સુધી હું અને પરમાત્મામાં ભેદ માનતો હતો, હવે હું તુજ મુજે એક, મારામાં તારામાં કોઈ ભેદ નથી. સ્તવનમાં પણ ગાઈએ કે શીતલ જીન તુજ મુજ વિચિયા તરું, નિશ્ચયથી નહીં કોઈ. દંસણ નાણ ચરણ ગુણ જીવને સહુને પૂર્ણ હોય, અંતર્યામી રે સ્વામી સાંભળો. તમારામાં જે જ્ઞાન દર્શન ચારિત્ર ગુણ છે, ઇત્યાદિક અનંત ગુણ છે, તે જ મારા આત્મામાં, આત્મરામમાં છે. ભેદ ફેર એટલો જ, પૂર્વે અનંતકાળમાં કોઈ વાર સાથે રમ્યા જમ્યા બેઠા હશું, બધું કર્યું હશે, પણ તમે ઉપર થઈ ગયા, મેવાડે મેવાસી થઈને બેસી ગયા, ઉપર અગાસીમાં મેળી ઉપર જઈને બેઠા, એમ સિદ્ધશિલા પર જઈને વસી ગયા. અને અમે કંઈક અપરાધ અવિનય કર્યો હશે તો અમે હજુ સંસારમાં છીએ, પણ અમે પણ એ જ રૂપ પ્રગટાવશું. પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ. જો તમે જે પ્રગટાવ્યું તે જ અમે કરીને જંપીને રહીશું. હવે જેની દશા આવી થઈ ગઈ છે કે દેહાભિમાન ગળી ઓગળી ગયું અને પરમાત્મ તત્વને જાણી લીધું, તેનું શું હોય તો કે યત્ર યત્ર મનોયાતિ, તેનું મન જ્યાં જ્યાં જાય છે, જે કાંઈ જુએ છે, જાણે છે, વિચારે છે, બંધ આંખે કદાચ વિચારતા હોય તો પણ તત્ર તત્ર સમાધય, ત્યાં ત્યાં તેમને સમાધિ જ છે. આ સર્વ પ્રકારે સમાધિ છે કૃપાળુદેવને. તે કેવું છે કે ગમે તેવા વ્યવસાયમાં છે, પરિવારમાં છે, વ્યસ્ત છે. હમણાં હજુ ઘડી પહેલાં, 1 મિનિટ પહેલાં એમ થાય કે
મહામોહમયી મુંબઈ નગરી અને એ જમાનાનું મુંબઈ અને તે વખતે પેઢી પર બેઠા હોય, હીરા મોતીના ખાસ કરીને હીરાના વ્યવસાયમાં, ઝવેરાતના ધંધામાં હોય અને બીજી જ સેકન્ડને કે પડે. ઓફકોર્સ જ્યારે બતાવતા હોય, વાત થતી હોય ત્યારે પણ એમનો ઉપયોગ તો પોતાનામાં જ છે, અસંગ છે. તેમ છતાં જેવું કંઈક પતે છે, ગ્રાહક જાય છે કે આવે છે, એ પહેલાં પણ બધો જ સમય આવા બધા સમાધિના વિચારો, સમાધિના ભાવ, સમાધિના સ્થિરતાને શુદ્ધ ઉપયોગમાં વર્તી રહ્યા છે. તે પ્રભુને, તે દશાને, તે તરાને બધાને નમસ્કાર છે કે કેવી દશા હશે, કેવા અસંગ રહ્યા હશે, કેવા અનાસક્ત રહ્યા હશે, તો લખી શકે કે સર્વ પ્રકારે સમાધિ છે. એ જ વ્યક્તિ, એ જ પરમાત્મા, એ જ કૃપાળુદેવ વ્યક્તિ એટલે 400 નંબરના પત્રમાં લખે છે કે તે પુરુષ નમન કરવા યોગ્ય છે, કીર્તન કરવા યોગ્ય છે, પરમ પ્રેમે ગુણગાન કરવા યોગ્ય છે, ફરી ફરી વિશિષ્ટ પરિણામે ધ્યાન કરવા યોગ્ય છે, કે જે પુરુષને દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી કોઈ પણ પ્રકારનું પ્રતિબદ્ધપણું જણાતું નથી, વર્તતું નથી. તે બીજા કોઈની વાત નથી, પરમ કૃપાળુદેવે પોતે જ લખેલું છે. અને તે જ પુરુષ ફરીથી નમન કરવા યોગ્ય, કીર્તન કરવા યોગ્ય, પરમ પ્રેમે ગુણગ્રામ કરવા યોગ્ય અને ફરી ફરી વિશિષ્ટ પરિણામે ધ્યાન કરવા યોગ્ય છે. જે પરિણામથી એમને સમાધિ લાદી, તે જ પરિણામથી વિશિષ્ટ રીતે આપણે પણ ધ્યાન કરવા યોગ્ય છે. અને છેલ્લે એ દ્રવ્ય ક્ષેત્ર કાળભાવથી એમને કોઈ પ્રકારનું પ્રતિબદ્ધપણું નથી, બંધાયેલા નથી, કોઈ બંધન નથી, કોઈ વિકલ્પ નથી. એવા પુરુષની દશા એટલે કે મુક્ત પુરુષ છે, સિદ્ધ પુરુષ છે. સિદ્ધ થયા, કેવલ જ્ઞાન થયું, મોક્ષે ગયા. અરે અહીં જ એમ હતું, ગયા શું, અહીંયા જ એવા છે. તો એવા પુરુષ તે પોતે જ શ્રી કલમે શ્રી મુખે એ પત્રમાં જણાવે છે 400મા નંબરમાં કે અનઉપાધિ કરતાં ઉપાધિ યોગમાં વધુ મુક્તપણું વર્તે છે. ઉપાધિ ન હોય ત્યારે અમને જે મુક્ત ભાવ અનુભવાય, મોક્ષ ભાવ અનુભવાય, એના કરતાં આ ઉપાધિ યોગમાં અમને વધારે મુક્તપણું વર્તે છે. અને તેથી તેવી નિશ્ચળ દશા માગસર સુદ છઠથી 6 મહિનાથી એકધારી વર્તતી આવી છે. માગસર સુદ છઠ એમણે પોતે તિથિમિતિ મૂકી દીધી છે, એટલે આપણે વિકલ્પ કરવાનો રહેતો નથી. તે ધન્ય દિવસ થઈ ગયો કે એમની આત્માની દશા ઓર ઉજ્જવળ થઈ, વર્તમાન થઈ. તે માગસર સુદ છઠથી 6 મહિના સુધીથી એવી દશા વર્તી આવી છે. તે પુરુષને, તે પરમાત્માને આપણા ફરી ફરી નમસ્કાર છે. આવી નિર્વિકલ્પ દશા, આવી સવિકલ્પ સમાધિ. અવિકલ્પ સમાધિનું ધ્યાન તો ક્ષણવાર પણ મળતું નથી. જો નિર્વિકલ્પ સમાધિ તો 48 મિનિટ રહીએ ત્યારે પણ કેવલ જ્ઞાન થઈ જાય, મોક્ષ સ્વરૂપ થઈ જાય. તો આ તો કેટલા વખતથી ચાલતી આવી છે. વળી પાછું અવિકલ્પ સમાધિ નામનું વધારે શબ્દ મૂક્યો, એને લગતો પત્ર આવે ત્યારે એની વિચારણા કરીશું. અહીંયા તો સર્વ પ્રકારે સમાધિ છે, ઇન જનરલ, ઇન ટોટાલિટી, સર્વવ્યાપક રીતે, બધી જ રીતે મને સમાધિ છે. અને કેવું કહી દીધું કે ઉપાધિ શું આપણે ગાઈએ છીએ, આદિવ્યાધિ ઉપાધિ તો છે જ, દેહ ધર્યો એટલે, પણ એમાં પણ અમને વધુ સમાધિ રહે છે. જેમ સાજા સારા ભગવાનનું નામ લઈએ કે ન લઈએ, પણ સહેજ માંદા પડીએ, અસ્વસ્થ થઈએ તો 4 પાઈ પર, ખાટલા પર કે પલંગ પર કે બિછાના પર, બિસ્તર પર આપણને કદાચ વધારે પણ ધર્મ ધ્યાન કરી શકીએ, આત્માની વાત વિચારી શકીએ. જો શાતા વેદનીયનો ઉદય હોય, ખાસ સહી શકાય એવી વેદના હોય, અસહ્ય વેદના ન હોય, તો જીવને થોડીક નિરાંત મળે છે, ફુરસદ મળે છે, અવકાશ મળે છે, બીજી ઝંઝટથી દૂર થાય છે. એની પાસેથી કોઈ જીવની અપેક્ષા નથી, કોઈ જીવની એની પાસેથી અપેક્ષા નથી, માત્ર આરામ કરવાનો છે. તો તે વખતે શાંતિથી વિચારી શકે છે, કરી શકે છે. તો કૃપાળદેવ કહે છે કે ભલે ને અમને ઉપાધિ છે, પણ ઉપાધિમાં પણ અમને તો સમાધિ જ છે. ઉપાધિ લોકો કહે છે, એનું નામ ઉપાધિ છે, કહેવારૂપ ઉપાધિ છે, પણ અમને તો સમાધિ જ વર્તે છે. એવી કૃપાળદેવની દશા છે અને તેમને આપણે નમસ્કાર કરીએ છીએ. ત્યાર પછીનો પત્ર 189માં આપણે અનાહતનાદ, અલખની વાત આના જ અનુસંધાનમાં છે. કૃપાળદેવ કંઈ દોર ચૂકે નહીં. 187, 88, 89 એ એમની શૈલી છે, એ કોઈ અજનબી છે. એટલે એમનો ક્રમ શું છે એ આપણને એક પછી એક પત્ર વાંચતા સમજાય છે. તેવી સમાધિમાં રહેલા પ્રભુને ફરી ફરી નમસ્કાર. અને અંતમાં પરમ પૂજ્ય બ્રહ્મચારીજીએ પ્રજ્ઞાબોધમાં મહાત્માઓની અસંગતા પુષ્પ લખ્યું છે, એમાં બહુ સુંદર સમજાવ્યું છે. ત્રણેય કાળમાં પોતાનો કંઈ દેહાદિથી સંબંધ નથી, એવી અપૂર્વ સંગ દશાને નમન કરું હું તન મનથી.
સહજ આત્મ સ્વરૂપ પરમ ગુરુ.